લોકસભામાં વકફ સંશોધન બિલ પસાર, પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા. મોડી રાત્રે લોકસભામાં વકફ સંશોધન બિલ પસાર થયું છે. કેન્દ્ર સરકારે વકફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું, જેના પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઈ હતી. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કર્યો હતો, જ્યારે એનડીએના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું. બિલને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ દ્વારા રજૂ કરાયું હતું, જેના પર બપોરથી રાતના 12 વાગ્યા સુધી ચર્ચા થઈ હતી. ચર્ચાના અંતે આ બિલ લોકસભામાં પસાર થયું હતું. વકફ બિલ સંશોધનના પક્ષમાં 288 મત પડ્યા હતા અને 232 મત વિરોધમાં પડ્યા હતા. હવે ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરાય તેવી પૂરી શક્યતા છે. જણાવી દઈએ કે લોકસભામાં બિલ પસાર થયા, હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, જ્યાં આ બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવશે. તેની મંજૂરી મળતા જ વકફ બિલ 2025 કાયદો બની જશે. લોકસભાની કાર્યવાહી રાત્રે 10 વાગ્યા સુધી વધારવામાં આવી હતી. ત્યારબાદ વકફ સંશોધન બિલ 2025 પસાર ન થાય ત્યાં સુધી કાર્યવાહીનો સમય લંબાવાયો હતો. આમ 2 એપ્રિલે 3 વખત લોકસભાની કાર્યવાહીનો સમય વધાર્યો હતો. બીજી તરફ રાજ્યસભામાં આવતીકાલે બપોરે 1 વાગે વકફ સંશોધન બિલ પર ચર્ચા કરવામાં આવશે. વકફ બિલ મુદ્દે સરકારના ઇરાદા પર શંકા કરતો નિષ્ણાતોનો એક વર્ગ એમ પણ કહે છે કે દેશના અન્ય વધુ જરૂરી મુદ્દા પરથી પ્રજા અને મીડિયાનું ધ્યાન હટાવવા માટે આ સમગ્ર ખેલ રચાયો છે. મોંઘવારી, બેરોજગારી, સતત તૂટતો રૂપિયો તેમજ અમેરિકા સાથેનું ટેરિફ યુદ્ધ જેવી બાબતો પરથી ધ્યાન હટાવવા માટે અને બિહારની ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ કરવા સરકારે આ મુદ્દો ઉઠાવ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.